हाय दोस्तों, स्वागत है બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ વિલાસ ડીજે વ્લોગમાં। તો દોસ્તો, તમારા માટે મહત્વની અપડેટ લઈને આવ્યો છું। ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આ વિડીયોમાં તમને કઈ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, તેમજ એની જગ્યા કેટલી છે, અંતિમ તારીખ, વય મર્યાદા, લાયકાત, પરીક્ષા સિલેબસ અને કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। પોસ્ટની વાત કરીએ તો પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટેની આ જાહેરાત છે। ટોટલ 60 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। તારીખની વાત કરીએ તો 16/7/2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને એની અંતિમ તારીખ જે છે 31/7/2024 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। વય મર્યાદાની વાત કરીએ તો 18 થી લઈને 35 વર્ષની વય મર્યાદામાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે। તદ ઉપરાંત સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ, સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પણ 5 વર્ષની છૂટ। તદ ઉપરાંત જે દિવ્યાંગતા ધરાવતા હોય તે સામાન્ય કેટેગરીવાળા મહિલા ઉમેદવાર માટે 15 વર્ષ અને પુરુષ ઉમેદવાર માટે 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક, જેમણે પણ સોશિયલ વર્ક સાથે બેચલર ડિગ્રી કરી હોય તો એવા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। તદ ઉપરાંત BA વિથ સોશિયોલોજી સબ્જેક્ટ અને BA વિથ સાયકોલોજી સબ્જેક્ટ સાથે જેમણે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય એવા ઉમેદવારો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની વાત કરીએ તો 2 પાર્ટમાં પરીક્ષા લેવામાં આવશે। પાર્ટ A નો સિલેબસ છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ, એમ ટોટલ 60 માર્કની પરીક્ષા પાર્ટ A ની રહેશે। અને પાર્ટ B નો સિલેબસ છે બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી ઇન્ટરપ્રેશનના 30 ગુણ છે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણ, એમ ટોટલ 150 ગુણની પાર્ટ B ની પરીક્ષા રહેશે। ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।